હું શું કહું છું, આપણે કુળદેવીમાના મંદિરે આટો મારી આવીએ અને દર્શન કરી આવીએ, શ્રીફળ વધેરી આવીએ. કારણ કે આજે નવો ફ્લેટ બુક કરાયો છે અને કોઈ પણ સારું કામ કરીએ ને ત્યારે આપણા કુળના કુળદેવી હોય કે સુરાપુરા દાદા હોય તો આમને યાદ કરીને જ કામ કરીએ ને એટલે કોઈ દી વિઘન આવે જ નહીં. હા, તારી વાત ખરી છે. સારું કામ હોય, સારો પ્રસંગ હોય તો માતાજીને યાદ તો કરવા જ પડે ને. ગિરીશ, સાચું કહું ને તો આ તમે નોકરી કરો છો અને નોકરી કરતા કરતા કદાચ આ ફ્લેટ લેવાનો વિચાર કર્યો હોત ને તો એ તો થાત જ નહીં. આ તો તમારા ભાઈના કારણે આપણે પેલો ફ્લેટ રાખીશું. હા, અરે આવો આવો ભાઈ, આવો. જય શ્રી કૃષ્ણ. બેસો. પણ ભાઈ, તો બધું ઠીક, પણ આ છોકરો ને છોકરી તમારી સાથે કોણ છે આ લોકો? ભાઈ ગિરીશ, આપણો રાહુલ છે. આ નાનપણમાં ઘર છોડીને નતો ગયો એ રાહુલ, અને આ એના વાઈફ છે. ભાઈ, શું આ તમારો દીકરો રાહુલ છે? અરે ઘણો મોટો થઈ ગયો તો નહીં? હા ભાઈ, આ નાનપણમાં અસમજના કારણે ઘર છોડીને જતો રહ્યો. પછી મને પણ આ સંસારમાં રસ નહોતો લાગતો કે હું આશ્રમમાં સેવા કરવા જતો રહ્યો. અચાનક આને મને દર્શન આપ્યા અને પાછો આવી ગયો. એટલે પાછો લગ્ન કરીને આવી ગયો. એટલે એવું થયું કે હવે તું મને અમારું ઘર મને પાછું આપી દે. શું વાત કરો છો મોટા ભાઈ તમે? આ પ્રોપર્ટી અમારે તમને પાછી આપી દેવાની છે? હા. જુઓ, તમે મોટા છો પણ તમે અત્યારે જે પણ કંઈ કરી રહ્યા છો એ ખોટું નથી કરી રહ્યા. આપણામાં એક કહેવત છે કે દીધેલા દાન પાછા ન લેવા. તમને સંસારમાંથી મોહ ઉડી ગયો, તમે આશ્રમમાં જતા રહ્યા, તમારો દીકરો તમારાથી કોઈ વાતથી દુઃખ લગાડીને ઘર છોડીને જતો રહ્યો, પછી પાછો લગ્ન કરીને પ્રગટ થયો, પછી પાછો તમને મળ્યો અને તમે લોકો અહીંયા જે પ્રગટ થયા. તો જો હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, આ પ્રોપર્ટી હું તમને પાછી નહીં આપું. હા, હવે પ્રોપર્ટી તમે અમારા નામે કરી દીધી છે, તમે અમને મકાન સોંપી દીધું છે, એટલે આ પ્રોપર્ટીની આશા તમે રાખો ને મોટા ભાઈ, એ સારી વાત તો ન જ કહેવાય. હો બેટા, પણ આમ કેમ બોલો છો તમે? હું જે પણ કંઈ બોલું છું ને એ સમજી વિચારીને જ બોલી રહી છું. આ પ્રોપર્ટી અમારા નામે છે એટલે હવે તમે કાયદેસર પણ કંઈ નહીં કરી શકો. હા, અને હા, અમે એક અલગથી ફ્લેટ પણ રાખી લીધો છે. એટલે જો ચોખ્ખા શબ્દમાં તમને કહી દઉં છું કે તમારી પ્રોપર્ટી હું કોઈ કાળે તમને પાછી નહીં આપું. તમારાથી જે થાય ને એ કરી લેજો. અરે અમને તો એમ હતું કે સારા મોઢે બેસવા આવ્યા છો, ચા પાણીનું પૂછું, પણ હવે તો એ પણ ગયું. જાવ હવે. પણ ગિરીશ, હવે શું ગિરીશ, એ કઈ જ નહીં બોલે. મેં કીધું એ સાચું. લોઢામાં લીટો. હા, જાઓ, જા બેટા, લઈ જા. જાઓ. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. હા, ક્યારેક આવતા રહેજો ચા પાણી પીવા, એનાથી વધારે કઈ જ નહીં. હશ રાધા, હું તને શું કહું, આ મનસુખભાઈની વાત આમ તો સાચી છે. એનો દીકરો પાછો આવી ગયો છે અને એ પણ લગ્ન કરીને. હવે મનસુખભાઈને એનું ઘર પાછું વસાવવાની આશા જાગી છે, તો આપણે એની પ્રોપર્ટી પાછી આપી દેવી પડે. આ તમારા મનસુખનું એટલે મનસુખભાઈનું આ એનું ઘર, આ તમે એને સોંપી દેવા માંગો છો. હા, આપણે ફ્લેટ રાખ્યું એનું શું? લાખ રૂપિયા ટોકન આપ્યું છે. હવે તમને શું લાગે છે કે તમારો ચહેરો જોઈને આ સામેવાળો બિલ્ડર લાખ રૂપિયા પાછા આપી દેશે? અરે રાધા, તું થોડુંક સમજવાની કોશિશ કર. આપણે બિલ્ડર પાસે જાશું અને એને બધી વાત સમજાવશું. મને વિશ્વાસ છે કે બિલ્ડર આપણું ટોકન પાછું આપી દેશે. વાહ વાહ વાહ, તમે જાદુ કરવા વાળા વ્યક્તિ છો કે આ તમે બિલ્ડર ઉપર જાદુ કરશો અને તમારી બધી વાત સમજી જશે, તમને પાછું આપી દેશે ટોકન. આ બિલ્ડર તમારા સગાવાલામાંથી છે. હા, કોઈ ટોકન પાછું નહીં આપે. એટલે તમારા ભાઈને સમજાવી દો કે આ વગર કામની જે જોતરી છે ને એ પૂરી કરે. તો તું એક વાત સાંભળી લે, આ બિલ્ડર ટોકન પાછું નહીં આપે ને તો હું જાતો કરી દઈશ. વાહ દાનવીર કર્ણ, વાહ 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 વાહ, લાખ રૂપિયા જાતા કરી દેશો.
અરે કઈ ધના મિલમાં ભાગ નથી આપણે, લાખ રૂપિયાની વાત છે અને તમે નોકરી કરો છો. આ જીવન નોકરી કરી ને તોય લાખ રૂપિયા ભેગા નથી થયા અને કહેશે હું જાતું કરી દઈશ. તમારા ભાઈને આ પ્રોપર્ટી સોંપવાની નથી એટલે નથી જ સોંપવાની. હવે એને જે કરવું એ કરે, મારે વધારે કઈ નથી. દાદા એ જે હોય તે તું માન કે ન માન, મેં નક્કી કરી લીધું છે આ મનસુખભાઈની મિલકત મારે એને પાછા આપી દેવી છે. અને આને જે રૂપિયા આપ્યા હતા ને એ કદાચ આપણે પાછા ન આપી તો કાંઈ નહીં, પણ મિલકત તો મારે આપી જ દેવી છે. રૂપિયામાં તમારા ભાઈએ કઈ 2-5 લાખનો દલ્લો નથી બંધાવી દીધો. 35,000 રૂપિયા આપ્યા હતા, ઈ તો મકાનના સોદામાં વયા ગયા. રૂપિયા પાછા આપી દેવા છે, કાઈ પાછું દેવાનું થાતું નથી. તારે જે કહેવું હોય કે, હું મનસુખભાઈને મિલકત પાછી આપી જ દઈશ. મારે જ્યાં માથા પછાડવો હોય ત્યાં પછાડી લેજો. બહુ પ્રેમથી કહું છું, હું તમારા હાથમાંથી કે મારા હાથમાંથી મનસુખભાઈના હાથમાં આ પ્રોપર્ટી નહીં જવા દઉં એટલે નહીં જ જવા દઉં. અને પણ તું સમજવાની અરે સમજવાની કોશિશ તમે કરો ને, એકની એક લપ લઈને બેસી ગયા છો. હવે શું આ મૂંગાની જેમ બેઠા છો? સાચું કહું ને પપ્પા, તો આમાં વાગ બધો તમારો જ છે. અને શું જરૂર હતી ઘર અને બધી મિલકત કાકા અને કાકીને આપી દેવાની? રાહુલ બેટા, આમાં ભૂલ તારી પણ છે. તો આમ અચાનક મને છોડીને જતો રહ્યો, પછી આ મને સંસારમાંથી રસ જ ઉડી ગયો, હાવ નિરસ થઈ ગયો. પછી આશ્રમમાં જઈ દિન દુખ્યાની સેવા કરતો હતો. મને થોડી ખબર છે કે તું આમ અચાનક પાછો આવી જઈશ. એ પણ પપ્પા, હું છે ને આ રીસાઈને ઘર છોડીને જતો રહ્યો હતો, કે મરી નતો ગયો કે પાછો આવીશ જ નહીં. રાહુલ બેટા, તું આવું કેમ બોલે છે? બેટા, વર્ષો પહેલા તારો અને મારો ઝઘડો થયો, તને થોડો ખીજાણો અને તું રિસાઈને જતો રહ્યો. તારે રિસાઈને જવાની જરૂર હતી? એ જે હોય, મારે છે ને આ તમારા લોકોના કોઈ પણ એક્સક્યુઝ નથી સાંભળવા. રાહુલ, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમારા લોકોએ જેમ કરવું એમ કરો, પણ જો આ મકાન નહીં મળ્યું, આ પ્રોપર્ટી નહીં મળી, તો હું જતી રહીશ. કારણ કે મેં લગ્ન કર્યા છે એ આરામ માટે, ભાડાના ઘરમાં રહેવા માટે નહીં. હવે તમારે જેમ કરવું એમ કરો. મને નથી ખબર કે તમે શું કરવાના છો, પણ ઘર, પ્રોપર્ટી એ બધું પાછું લાવવાનું છે. બાકી હું જતી રહીશ. ભાઈ ગિરીશ, ઊભો રહે. તમારા પત્ની માન્યા મને ઘર પાછું આપી દેવા માટે? નહીં ભાઈ, આ રાધા એને જીત પર અડી છે. એ તને તારું ઘર પાછું આપવા નથી માંગતી, ચોખ્ખા શબ્દમાં ના પાડે છે. ભાઈ ગિરીશ, જો મને ઘર તમે પાછું નહીં આપો ને તો હું રસ્તા ઉપર આવી જઈશ ને પાયમાલ થઈ જાય. હું પાયમાલ થઈ જાઉં એનો મને રંજ નથી, પણ મારો છોકરો વહુને લવ મેરેજ કરીને લાવ્યો છે ને વહુ ધમકી મારે છે કે જો ઘર પાછું નહીં આપે ને તો મારા છોકરાને છોડીને જતી રહે. ભાઈ તું ગમે એમ કર, કંઈક રસ્તો કર. ભાઈ, હું બધી વાત સમજી શકું છું, પણ રાધા અક્કડ સ્વભાવની છે, એ કોઈ વાતે માનતી નથી. હવે તો મને નથી સમજાતું કે મારે એને કઈ રીતે સમજાવવી. ભાઈ ગિરીશ, તું વહુને ગમે એમ કરીને સમજાવ. તારા ભાભીના મૃત્યુ પછી મને આ સંસારમાંથી રસ જ ઉડી ગયો હતો અને ઘણા સમય પછી મારો છોકરો પાછો આવ્યો. મને જીવવાની ઉમ્મીદ જાગી. તો મારો છોકરો પાછો જતો રહે ને તો હું પણ નહીં જીવી શકું. માટે મને પ્રેમથી એને સમજાવ. મનસુખભાઈ, તમે આવી રીતે મારી સામે હાથ નહીં જોડો, કારણ કે આ ઘર તમારું જ છે અને તમારી પાસે જ રહેશે.
એ તમારી પાસેથી એનો હક કોઈ ન છીનવી શકે. એટલે તમે ચિંતા નહીં કરો, હું તમારો હક તમને અપાવીશ. તમે શાંતિથી તમારા ઘરે જાઓ, બધું ઠીક થઈ જશે. ભલે ભાઈ. આમ જોતો ખરી આ પેપરની હાલત કરી નાખી છે. આ બાર પેપર વાળો નાખીને વહી જાય ને પણ કૂતરા હક નથી લેતા. છે કોઈ ઘરે? આવડી મોટી દેખાતી નથી અહીંયા. કાકી, એમાં આવું છે ને, ઓછું દેખાય છે મને, અને જે જરૂરી ન હોય ને એ તો બિલકુલ ન દેખાય. બોલો ભવરાણી, કેમ પધાર્યા છો અહીંયા? ચા પાણી નહીં પૂછો પેલા. કેમ પધાર્યા છો એ જ કહી દો ને. ખબર નથી કે આજે પચાવીને પાડ્યા છો ને એ બધું લેવા માટે આવી છું. ન સમજ્યા? હું સમજાવું. આ ઘર અમારું છે. જે ઘરમાં તમે આટલા વર્ષોથી રહો છો ને, તો હવે ક્યારે આપો છો પાછું? આ ઘર તમારા સસરાએ અમને સોંપી દીધું છે, એટલે કેટલી વખત એકની એક વાત કહું કે આ ઘર હવે અમારું કહેવાય. કાકી, આટલી નાની અમથી વાત સમજાતી નથી. આ રાહુલ કેટલા વર્ષોથી જતા રહ્યા હતા. હવે હું અને રાહુલ પાછા આવ્યા છીએ, એટલે અમારે અમારું ઘર જોઈએ છે. સમજ્યા? હે મહારાણી, તું અત્યારે મારા ઘરમાં ઊભી છે અને મારા ઘરમાં આટલા ઊંચા અવાજે વાત કરે ને મારી સામે કોઈ, એ મને બિલકુલ પસંદ નથી. મેં કાન ખોલીને સાંભળ્યું. નહીં આપું તારું આ ઘર. શું કરી લઈશ તું? હા, કરી શું લઈશ? શું કરી લઈશ એમ? કેસ કરીશ. કોર્ટના પગથિયા ચડવા પડશે ને તો પણ પાછી નહીં પડું. અને એવા દાવા લગાવીશ કે આખી જિંદગી નીકળી જશે આ જેલની બહાર નીકળતા. કાકી, તારાથી થાય ને એ કરી લેજે. તને શું લાગે છે કે તારી આવી ખોખલી ધમકીથી હું બી જઈશ? હવે તારા જેવી કઈક કેટલીને મચ્છરની જેમ ચોળીને આમ ફેંકી દીધી છે. પણ આ તો શું, તને મારો અનુભવ નથી ને એટલે તું બોલે છે. એટલે હદમાં રહીને વાત કરશે ને તો વધારે મજા આવશે, નહીંતર આવી રીતે બીજો ગાલ સોજાતા વાર નહીં લાગે. જો કાકી, તમે જે કર્યું છે ને એ ખોટું છે. એક તો અમારું ઘર પડાવી લીધું છે અને ઉપર જતા હાથ ઉપાડો છો. હજી આનાથી પણ ખરાબ ન થાય ને એ પેલા નીકળી જા મારા ઘરની બહાર, નહીંતર જોયા જેવી થશે. લાગે છે કે આજ પહેલા મારા જેવું કોઈ ભટકાયું નથી લાગતું તને? સમજ નથી પડતી. ક્યારની મોટી છે તો માન આપું છું. હવે ખબર પડશે કે કેટલી વિશે સો થાય છે. આજકાલની આવેલી તું મને ધમકી આપે છે? કંઈક વધારે થઈ જાય ને એ પેલા નીકળી જા મારા ઘરની બહાર. ચલ નીકળ, જા હવે. આવી મોટી મને ધમકી મારવા વાળી. અરે તારા જેવી કેટલી આવીને ગઈ. હવારમાં મૂડ ખરાબ કરી નાખ્યું મારું. ને કા કૂતરા. શું વિચારોમાં ખોવાઈ ગયા છો? કઈ નહીં બેટા, એમ જ. શું થયું પછી? આ તમે ગયા હતા તો આ રાધા કાકી અને ગિરીશ કાકા માન્યા કે નહીં પછી? ના બેટા, રાધાઓ ના પડે છે. જીત પકડીને બેઠા છે કે આપણી પ્રોપર્ટી પાછી આપણને નહીં આપે. ગિરીશ એને સમજાવે છે પણ રાધા ના પડે છે. પપ્પા, હું તો કહું છું કે છે ને આ રાધા કાકી ઉપર કેસ ઠોકી દો. જ્યાં સુધી કેસ નહીં કરીએ ને ત્યાં સુધી એ સમજવાના નથી. ના ના બેટા, આપણે આવું કઈ નથી કરવું. આપણે ઘરમાં ને ઘરમાં આવા કોઈ કેસ કબાડા નથી કરવા બેટા. તો તમને શું લાગે છે કે તમે જશો અને આ રાધા કાકી પાસે કરગરશો અને આપણું મકાન પાછું આપી દેશે? એવું કઈ નથી થવાનું. તું ચિંતા નહીં કર, મને મારા ભાઈ ગિરીશ ઉપર પૂરેપૂરો ભરોસો છે.
એ રાધાઓને સમજાવશે અને સૌ સારાવાના થઈ જશે. તું ચિંતા નહીં કર. જો પપ્પા, આ જે રીતે તમે કહો છો ને એ રીતે તો આપણને આપણું ઘર ક્યારેય નહીં મળે. કારણ કે આ રાધા કાકી માથાના ફરેલા છે. એ કોઈ દિવસ આપણને સહેલાઈ રીતે આપણું મકાન આપણને પાછું નહીં આપે. છે સમજતે બેટા, હું મારા ભાઈ ઉપર કેસ કરવા નથી માંગતો. સૌ સારાવાનું થઈ જશે. અરે પપ્પા, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? જ્યાં સુધી તમે કેસ નહીં કરો ને ત્યાં સુધી આપણને આપણું મકાન પાછું નહીં મળે. હું તો કહું છું કેસ કરી નાખો. તો પછી મારે શું કરવું? આ બધું છે ને તારે ઘર છોડ્યા પહેલા વિચારવાનું હતું ને બહાર ક્યાંય સગવડતા ન મળી એટલે બાપ યાદ આવી ગયો. વાહ બેટા વાહ. જો પપ્પા, હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે તમે આમ મને વાતે વાતે મેના ચોણા ના માર્યા કરો. અને રહી વાત મિલકતની, તો તમારી મિલકતમાં મારો પણ પૂરેપૂરો અધિકાર છે. હા, મિલકત તો હું ગમે તે ભોગે રાધા કાકી પાસેથી તો લઈને જ રહીશ. હું કઈ છોડવાનો નથી મારી મિલકત. બસ હવે બસ. આ મિલકત રાજાઓ આપવાની ના પાડે છે તો પછી હું શું કરું? તું જ કે. હા તો નાઈ નાખો. એ નાઈ નાખો. તમે ઘરના નામનું નાઈ નાખો ને હું રીનાના નામનું નાઈ નાખું. એટલે બધું પતે. કઈ કરી શકો એમ નથી તમે જિંદગીમાં. અરે કીટી પાર્ટીમાં બહુ જ મજા આવી ગઈ. રમીલાબેન નું મોઢું ખરેખર જોવા જેવું હતું. અરે હા, બંધે બંધમાં હાલતું હતું. પછી 3 એકા મારે અને 3 એકા એને. આ તને ખબર છે ને, જાજા જણા ભેગા થઈ જાય, 2 પત્તા ભેગા કરી દે. એટલે વાત એમ થઈ, મેં તો છે ખુદી ખોલ જ ન આપી. હવે 3 એકા હોય ખોલ થોડી આપે. પછી થયું એવું કે ખોલ એને આપી 5000 ની બાજી થઈ. બોલ દાદા, એક તારો મિનિટ, પત્યો? એક મિનિટ. આ હું પછી ફોન કરું તને. રમીલાબેન હારી ગયા. કરું પછી ફોન. બોલ આજે આવો થયો. મારે 5000 ની આમ જો ફાયદો થયો, ફાયદો. પતી ગયું તારું? હા. સારું કર્યું. તું કેટલા 5000 જીતી ગઈ ને? અહીંયા હું મારી જિંદગીની બાજી હારી રહ્યો છું. આવું કેમ બોલો છો? હા, આલે આ ડિવોર્સ પેપર છે. આમાં મેં સાઈન કરી દીધી છે, તો આમાં સાઈન કરી આપજે. હા, તમે શું બકવાસ કરો છો? ડિવોર્સ પેપર? પણ શું કામ? કંઈક તો કારણ હશે ને? કારણ છે રાધા, કારણ કે હું તારી સાથે છૂટાછેડા લેવા માંગુ છું. હા, પણ છૂટાછેડા લેવાનું તો કંઈક કારણ હશે ને? કારણ એ છે રાધા કે તું આ પ્રોપર્ટી મારા ભાઈ મનસુખભાઈને પાછી આપવાની ના પાડે છે અને હું આ બધું એને પાછું આપી દેવા માંગુ છું. એટલે તું આમાં સાઈન કરી દે. આપણા છૂટાછેડા થઈ જાય ને પછી તારો આ મારી મિલકત પર કોઈ હક રહેતો નથી. પછી હું મારા ભાઈને એની મિલકત સોંપી દઈશ. તમને એવું નથી લાગતું કે તમે વિચાર્યા વગર કંઈક વધારે પડતું જ ઊંધું પગલું લેવા જઈ રહ્યા છો? ખોટું હું નથી કરતો રાધા, ખોટું તો તું કરી રહી છે. અને તારામાં થોડી ઘણી માનસાઈ હોય ને તો આ મકાન મનસુખભાઈનું છે અને એને આપણે પાછું આપી દેવું પડે. હવે જે હોય તે તારી પાસે હવે 2 જ રસ્તા છે. કાં તો આ મનસુખભાઈને ઘરેનું પાછું આપી દે અથવા તો આ ડિવોર્સ પેપર સાઇન કરી રાખજે. હવે આનો નિર્ણય તારે લેવાનો છે. આજ સાંજ સુધીમાં તું એનો નિર્ણય લઈ લેજે. રાધાઓ તમે હા, બેસો ને. બેસો. મનસુખભાઈ, આ તમારા ઘરની ચાવી એટલે કે તમારી પ્રોપર્ટી તમને પાછી સોંપવા માટે આવી છું. કાકી, કોઈ જાતની રમત નથી ને? કારણ કે તમે ઘર આપો એવું લાગતું નથી મને. વાહ બેટા, તમે જ થી. આ તમારા કાકીજી સાસુ છે. પપ્પા, ખબર છે મને, ઓળખું છું બરાબર આમને.
કેમ? તમે તો બહુ પાવર કરતા હતા ને. નીકળી જા મારા ઘરમાંથી, આ મકાન ક્યારેય નહીં મળે. આ પાવર કેમ બેસી ગયો? શું થયું તમને? હો બેટા, કીધું ને મેં કે આ તમારા કાકીજી સાસુ છે, એની ઇજ્જત કરતા શીખો. હા રીના, બસ હવે. હા કાકી, માફ કરજો. હા રીના વતી હું તમારી માફી માંગુ છું. ના બેટા, તારે મારી માફી માંગવાની જરૂર નથી કે મને નથી રીના બહુની વાતનું કંઈ ખોટું લાગ્યું. હું તો અહીંયા મારાથી જે ભૂલ થઈ ગઈ હતી ને એનો પછતાવો કરવા આવી હતી. જો મનસુખભાઈ, તમે અમને આ પ્રોપર્ટી આપી જેના હકદાર અમે હતા જ નહીં, પણ આ પારકી આવેલી પ્રોપર્ટી કોને વાલી ન લાગે. બસ એના હિસાબે મારા મનમાં લાલચ જાગી અને મોહ જાગ્યો. એટલે મેં એવું વિચાર્યું કે આ પ્રોપર્ટી મારે ક્યારેય તમને નથી આપી. અને આમ પણ તમને ખબર જ છે ને કે મારા ધણીએ આખી જિંદગી નોકરી કરી છે અને નોકરી કરીને અમે ક્યારેય ઘરના મકાનમાં ન જઈ શકીએ. પણ આ લોભ અને મોહ મને મારા લોકોથી દૂર કરતો ગયો. મને સમજ પડી ગઈ છે એટલે જ મેં તમારી મિલકત તમને પાછી સોંપવાનો નિર્ણય કર્યો છે. કાંઈ વાંધો નહીં રાધાઓ, માણસ માત્ર ભૂલને પાત્ર. એમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ માણસ સાચો. અને મને વિશ્વાસ અને આશા હતી કે તમને તમારી ભૂલ જરૂર સમજાઈ જશે. પણ કાંઈ વાંધો નહીં, જે થયું તે. અને હા મનસુખભાઈ, તમે રોકડા રૂપિયા પણ અમને આપ્યા હતા 35,000. એ પણ હું ધીમે ધીમે કરીને તમને પાછા આપી દઉં. અને જો તમે મને માફ કરી દીધી હોય તો આજે રાત્રે બધા સાથે બેસીને જમીએ. હા 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 ચોક્કસ. કાકી, સોરી. ખરેખર મારું વર્તન તમારા પ્રત્યે બરાબર નહોતું, પણ હું શું કરું? આ મિલકત વસ્તુ જેવી છે ને કે ઝઘડા કરાવે. સોરી. મેં તો મારી ભૂલ સુધારી દીધી. હવે તારે તારી ભૂલ સુધારવી હોય ને તો આ જે જમવાનું કીધું ને એની બધી રસોઈ બનાવવા માટે તારે વહેલા આવવું પડશે. હા હા બેટા. ઠીક છે. સવાર પડ્યો નથી કે મોબાઈલ તમારા હાથમાં આવ્યો નથી. શું કરતી હતી? શું છે તમારે મમ્મી? સવાર પડ્યું નથી કે તમારું રોકટોક કરવાનું ચાલુ થઈ ગયું. અરે મારી વાત તો સાંભળ. તારા પપ્પા કંપનીના કામથી 2 દિવસ બહાર ગામ ગયા છે. હા તો મારે કોલેજમાં રજા છે, તમને ખબર છે ને. બેસવા દો ને શાંતિથી. અરે મારી વાત નથી સમજતી તું. તારા પપ્પા ગયા છે ને, પણ મેં એમનું ક્રેડિટ કાર્ડ લઈ લીધું છે. તો હવે આપણે બંને શોપિંગ કરવા જઈ શકીએ છીએ. હા તો હું શું કરું? અરે ગાંડી, ક્રેડિટ કાર્ડ આપણી પાસે છે તો સમજ ને, આપણે શોપિંગ કરવા જઈએ. ઓ વાવ! ઓ વાવ મમ્મી, તો આજે તો પાર્ટી એમ ને? તો તમે પપ્પાનું ક્રેડિટ કાર્ડ લઈ લીધું છે તો આજે આપણે જઈએ મસ્તની હોટલમાં અને પીઝા બર્ગર જઈને ખાઈએ. હા, તું પણ ખાજે, હું પણ ખાઈશ. સારું, ચાલો તો તમે લિસ્ટ બનાવી કાઢો શોપિંગ ની. હું અત્યારે ટચઅપ કરીને રેડી થઈ જાઉં છું. ઓકે? અરે ગાંડુ, લિસ્ટ તો તૈયાર જ છે. ચાલ હું જાઉં છું ફટાફટ, જલ્દી આવ. ઓકે. સુધીર, તમે કહેતા હો છો ને હું બહુ શોપિંગ કરું છું. આજે તો હું મન મૂકીને શોપિંગ કરીશ. તમે પણ જોઈ લો કે હું શું કરું છું. સાંભળો ને, બોલ ને. થોડુંક ઘરના કામમાં પણ ધ્યાન આપો. પણ ધ્યાન તો આપું જ છું ને ઘરમાં. પણ કેમ આજે આવી બધી વાતો કેમ કરે છે? તમને ખબર છે મમ્મી અને રેનાબેન છે ને શોપિંગ કરવા ગયા હતા આજે. તો કયા હશે આ કઈક વસ્તુઓ લેવા માટે? એમાં શું થઈ ગયું? હા, વસ્તુઓ લેવા ગયા હશે, એમાં ના નહીં, પણ જે જોતી હોય એ જ વસ્તુઓ લઈને. મોડર્ન કપડા, ચપ્પલ, પછી મેકઅપ,
એ બધું લેવાની શું જરૂર છે? શું વાત કરે છે તું? મમ્મી અને રીનાબેન આટલી બધી વસ્તુઓ લાવ્યા? એટલે તો હું પૂછું છું કે એમને એટલા બધા પૈસા આપ્યા કોણે હશે? તમે તો નથી આપ્યા ને? ના બાબા ના, હું શું કામ ને આટલા બધા રૂપિયા આપું? પણ આઈ થિંક પપ્પાએ તો રૂપિયા નહીં આપ્યા હોય ને? ના, એ વાત ખોટી પડે. તમને તો ખબર છે ને, પપ્પા એક એક રૂપિયાની ગણતરી રાખે છે અને એક એક રૂપિયાનો હિસાબ પણ કરે છે. અને રીનાબેન અને મમ્મીને જોતા તો લાગે છે કે એ લોકો છે ને કમસે કમ 50,000 ની શોપિંગ કરી હશે. 50,000? જો તું એક કામ કર, હા તારા ઘરના જે કંઈ પણ કામકાજ બાકી હોય ને એ કામકાજ બતાવ. હું અત્યારે જ મમ્મી અને રીનાબેન સાથે વાત કરી લઉં છું. ના રાહુલ, અત્યારે મમ્મી સાથે વાત નથી કરવી. પેલા પપ્પાને આવી જવા દો અને પપ્પા સાથે વાત કરીએ. પછી જે હોય એ મમ્મી સાથે વાત કરશું. હા સરસ છે મમ્મી, મને તો આ કંગન છે ને બહુ જ ગમ્યા. મૂકી દે મારા છે, મૂકી દે. મમ્મી થેન્ક યુ સો મચ, તમે મને કેટલી બધી શોપિંગ કરાવી. હજી તો તું થાકી ગઈ છે, બાકી હું તને હજી આમથી વધારે ઘણું બધું લઈ આપવાની હતી, પણ તું મમ્મી ચલો ઘરે, લો આવી ગયા. આ જોયું તે? હા પણ મમ્મી, જો પપ્પાને ખબર પડશે કે આપણે આટલી બધી શોપિંગ કરી છે તો શું? કઈ નહીં, તારા પપ્પા મને કઈ ફાડી નથી ખાવાના. થોડી વાર છે ને બળ કર્યા કરશે, પછી કઈ નહીં, એકદમ શાંત થઈ જશે. અને હું તને શું કહું છું, હજી 2 દિવસ સુધી તારા પપ્પા નથી આવવાના, એટલે હજી આપણે 2 દિવસ સુધી શોપિંગ કરી શકીએ. અરે વાહ, જલસા જ છે આપણા તો. પણ મમ્મી, તમારા માટે તો આટલી બધી જ્વેલરી લઈ લીધી, પણ મારે તો રહી જ ગયું ને, મારે સોનાની ચેન અને પેન્ડન્ટ લેવું છે. તું એ મારા જેવી છે. હા, અરે કઈ નહીં, આજે જ આપણે લઈ આવીશું. બસ ઓકે, બીજું કઈ નહીં. આ શેડ હું ફાન આવી ગયો નહીં મમ્મી? તો એ તો તું કેટલા દિવસથી માંગતી હતી. મમ્મી, તમે કેટલા સારા છો, મારી બધી વિશેષ પૂરી કરે છો. તું મારી એકલૌતી લાડકી દીકરી છે, તો તારી બધી વિશ તો હું જ પૂરી કરીશ ને, બીજું કોણ કરશે? હા મમ્મા, થેન્ક યુ. બહુ ડાઈ. હવે ચાલ, બધું ફટાફટ વ્યવસ્થિત સમેટીને મૂક. જે વસ્તુ જેમાં હોય એમાં જ મૂકજે. અને ચાલ પછી જમી લઈએ આપણે. હા હા આવે છે ને તું? હા આવું છું, જા હું બધું સરખું કરીને આવું. અંજલિ, હા ઓફિસેથી આવ્યો એ વાતને પણ 1 કલાક થઈ ગયો, પણ હજી સુધી મારી ચા નથી આવી. યાર શું કરે છે તું? હા, લાવું છું. આ તમારી ચા. કરી છે હા અંજલિ, તું આટલું બધું મોડું કર્યું, એ પણ ચા માટે થઈને. થઈ જાય લેટ. અંજલિ, આ મમ્મી અને રીના ક્યાંક બહાર ગયા હતા, તો શું થયું પછી? એ ઘરે આવ્યા છે કે નહીં? હા, હજુ હમણાં જ આવ્યા છે અને મોટો ટોપ ફોડીને આવ્યા છે. તમને ખબર છે, રીનાબેન અને મમ્મીજી સોનીની દુકાને ગયા હતા. સોનીની દુકાને? અરે પણ શું કામ? સોનીની દુકાને જવાની શું જરૂર હતી એમને? હા, આપણા રીનાબેનને સોનાની ચેન અને પેન્ડલ લેવું હતું એટલે. અને ખબર છે, 2-2 તોલાનું લાવ્યા છે. શું વાત કરે છે તું? હા મમ્મી સોનાની ચેન અને પેન્ડલ લઈને આવ્યા છે, પણ એ લોકો આટલા બધા રૂપિયા લાવ્યા ક્યાંથી? હું એ જ તો પૂછું છું કે મમ્મી એટલા બધા રૂપિયા લાવ્યા ક્યાંથી હશે? ક્યાંકથી ઉધાર લાવ્યા હશે અને પછી એમને એમ હશે કે પપ્પા એ બધું ઉધાર ભરી દેશે. અરે પણ પપ્પાની ગેરહાજરીમાં આટલી મોટી ખરીદી થોડી કરાતી હશે. એ લોકોએ જરા તો સમજવું જોઈએ ને. એક તો આપણો બિઝનેસ પણ આટલી બધી નુકસાનીમાં ચાલે છે,
આપણા માથે 15 થી 20 લાખ રૂપિયાનું દેવું છે. આ દેવું તો ચૂકવાયું નથી, અને એમ છતાંય આ મમ્મીની ને રીનાબેનની ખરીદીઓ તો ચાલુ જ રહેશે. નક્કી મારે છે ને આનું કંઈક તો કરવું જ પડશે. એક કામ કરું છું, પપ્પાને અત્યારે જ ફોન કરીને જાણ કરું છું. હાલો. હા પપ્પા. પપ્પા, હા તમારા ગયા પછી આ ઘરમાં કેટલા બેફામ ખર્ચાઓ વધી ગયા છે ખબર છે તમને? જાણો છો તમે કઈ? પણ બેટા, આ તારી મમ્મી આટલા બધા બેફામ ખર્ચા કર્યા એ વાત તો જાણી, પણ એ આટલા બધા રૂપિયા લાવી છે ક્યાંથી? કોણે આપ્યા ને આટલા બધા રૂપિયા? આ વાત તો તમે હવે મારા મમ્મીને પૂછો તો એ જ બતાવી શકે. બાકી મને તો નથી ખબર કે આ બધા રૂપિયા આવે છે ક્યાંથી. ક્યાં છે તારી મમ્મી? અંદર કિચનમાં. તારા તારા અહીંયા આવતો. તારા સુધી હું કેવી લાગુ છું? દેખો નવો ડ્રેસ લાવી, મસ્ત લાગુ છું ને? હા તારા, તું લાગે છે તો મસ્ત, પણ હું તને પૂછી શકું? હું બહારગામ ગયો હતો ત્યારે મને જાણવા મળ્યું છે કે તું બધી મસ્ત મજાની ખરીદી કરી આવી છો, તો મને તું બતાવીશ કે તું એવી તો શું ખરીદી કરી આવી છો? હા, હું તમને બિલ આપું. 1 મિનિટ. હા, અરે કેટલા બેશરમ છે મમ્મી, બિલ પણ લઈને આપે છે. બોલો. લાફ્યા. આ 1 બિલ, આ 2, આ 3, આ 4 બિલ છે. 2 લાખ. અરે વાહ તારા, તું તો ઘણું બધું શોપિંગ કરી આવી નહીં? હા. આ મોડર્ન કપડા તારા રીનાના એનું ટોટલ બિલ છે 1,60,000. હજી આ મોબાઈલ નું બિલ તો આમાં છે જ નહીં. અચ્છા, એ કેટલાનું છે? એ મારા પર્સમાં છે. 86,000. 86,000. શાબાશ, વેરી ગુડ. શાબાશ. અને પછી આ જ્વેલરીમાં કંગન છે, એક નેકલેસ છે, દોરો છે અને પેન્ડલ પણ છે. એનું ટોટલ બિલ બેટા 4.5 લાખ રૂપિયાનું છે. બધું આવી ગયું મારી. હજુ એક બિલ છે. ઘરનો સામાન. આ ઘરનો સામાન, કટલરી, મિક્સર ગ્રાઇન્ડર, આ બધું ટોટલ છે 1,30,000. લો. હા, એટલે આમ ટોટલ આંકડો માંડીએ ને બેટા તો લગભગ 8 થી 9 લાખ જેવું થશે. 8 થી 9 મારો. લાખ. ચાલો એ તો માની લે. તારા લે બેટા પકડ. આ બધો તું ખર્ચો તો કરી આવી, બહુ સારો ખર્ચો કર્યો, પણ તું મને એ કહીશ આ બધા રૂપિયા તું લાવી ક્યાંથી? આ તમારા ક્રેડિટ કાર્ડ માંથી. મેજિક કાર્ડ કહેવાય આને, ક્રેડિટ કાર્ડ તો ખોટું લોકો કહે છે. એક મિનિટ. સરસ, આ મારો ક્રેડિટ કાર્ડ તે લીધું હતું એમ ને? તો બેટા પકડ. સાલી નાલાયક, તને ખબર પડે છે ત્યાં શું કરી નાખ્યું? મારા ખિસ્સામાંથી મને પૂછ્યા વગર મારું ક્રેડિટ કાર્ડ ચોરી લીધું અને 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 મારા એકાઉન્ટમાંથી રૂપિયા 7 થી 8 લાખ રૂપિયા તે પૂરા કરી દીધા. તને કાંઈ ભાન પડે છે? મારું એકાઉન્ટ ખાલી કરી નાખ્યું છે તે આખું. તો શું થઈ ગયું? અને તમારા પર્સમાંથી મેં કાર્ડ ચોર્યું નથી, એ મારો અધિકાર છે, મેં લીધો છે. અને બીજી વસ્તુ જોઈએ તો ઘરમાં વસ્તુ જોઈએ જ ને, એમાં શેના મારી પર આટલો ગુસ્સો કરો છો? અને બીજી વસ્તુ, મારી પર હાથ ઉપર તો તમને શરમ નથી આવતી? ચૂપ, એકદમ ચૂપ. સાલી નફ્ફટ થઈને મને કહે છે કે મારા પર હાથ કેમ ઉપાડ્યો? તને ભાન પડે છે? આ રૂપિયાનું પાણી કરી નાખ્યું છે. અને બીજી વાત, તને ખબર ન હોય તો કહી દઉં, અત્યારે મારા ઉપર 15 થી 20 લાખનું બીજું દેવું છે, અને ઉપરથી તે આ પાણી કર્યું 8 થી 9 લાખ. ક્યાંથી કાઢીશું આટલા બધા રૂપિયા? અને પાછી કહે છે કે મારા પર હાથ ઉપાડ્યો. અરે તમે આખી જિંદગી રોદરા જોતા હોવ છો. અરે ધંધો છે તો નફો નુકસાન થાતું જ હોય, એમાં મારી પર આટલો ગુસ્સો કેમ કાઢો છો તમે? તો શું કરે પપ્પા બીજું? મમ્મી તમે જ કહો ને. એક તો માથે બિઝનેસ નું દેવું છે, એ પૈસાની જોગવાઈ તો કરી શક્યા નથી, અને ઉપરથી તમે આ બીજું ક્રેડિટ કાર્ડ ઉપર તમે વસ્તુઓ લઈ આવ્યા છો. હવે આ બધી પૈસાની જોગવાઈ કેવી રીતે કરશે? હા તો વિચાર જ નથી કર્યો ને તમે.
મને તો ખબર નથી પડતી કે મારે તને હવે કયા શબ્દમાં વાત કરવી. તારે પતિને અને પોતાના દીકરાને મદદરૂપ થવાની વાત તો એક બાજુ રહી, ઉપરથી અમારું ટેન્શન વધારી દીધું છે. કેટલો ખર્ચો કરી નાખ્યો છે, દેણું કરી નાખ્યું છે બીજું અલગ તે. પપ્પા શું કરીશું પછી આપણે? હા, આટલું મોટું લેણું કેવી રીતે ભરી શકીશું? બેટા એનો જ વિચાર કરતો હતો. હું ગઈકાલે આપણા બધા લેણિયાતને મળ્યો હતો. એ લોકોને મેં વાત કરી કે હમણાં હું પૈસા આપી શકું ને એવી પોઝિશન અમારી નથી, તમારે થોડો ટાઈમ થોભવું પડશે. તો એ લોકો થોભવા માટે તૈયાર પણ થઈ ગયા. 1 વર્ષ સુધી થોભીશું એમ કે, પણ આખા વર્ષનું તમારે વ્યાજ આપવું પડશે એવું કહ્યું. વ્યાજ? પપ્પા વ્યાજને તો પહોંચી વળીશું. હા, એ બાને આપણને 1 વર્ષ જેટલો સમયગાળો પણ મળી રહેશે ને, એટલી તો એટલી આપણને રાહત રહેશે. વાંધો નહીં, વ્યાજ ભરી દઈશું. તારી વાત ન કરી છે કે આપણે વ્યાજ ભરીશું તો સમય નીકળી જશે, પણ તને ખબર છે એ લોકો કેટલું વ્યાજ નાખ્યું? કેટલું? 5 થી 8% વ્યાજ ગણવાનું કહે છે. શું? 5 થી 8% વ્યાજ? આટલું મોટું વ્યાજ? 5 થી 8% વ્યાજ એટલે આટલું મોટું વ્યાજ આપણે ભરશું ને તો આપણે દેવામાં વધારે ડૂબી જઈશું, ઊંચા જ નહીં આવે આપણે. બરાબર છે પપ્પા, આ પ્રમાણે તો ઉલટાની આપણે ખાઈ જ ખોદીશું આપણા માટે. નહીં પપ્પા નહીં, આટલું મોટું વ્યાજ આપણે નથી ચૂકવવું. પણ પપ્પા આપણે આ દેવામાંથી છૂટવા માટે કંઈક તો રસ્તો વિચારવો પડશે. જરૂરથી કંઈક નવી રસ્તો વિચારવો પડશે. હા બેટા, આના માટે કંઈક તો વિચારવું પડશે. મેં થોડું વિચારી લીધું છે. વિચાર્યું છે પપ્પા? બોલો ને, કયો રસ્તો છે કે જેનાથી આપણે લોકો આ દેવામાંથી બહાર આવી શકીએ? આનો હવે એક જ રસ્તો છે આપણી પાસે. કયો રસ્તો પપ્પા? કે આ મકાન વેચી નાખીશું. જે મમ્મી કાલે રીલ્સ બનાવી હતી ને એ બધું છોડ હું તને બહુ જ ગમ્યું. હા, મસ્ત કરાયા છે. તારે આવવાનું છે ને, હું કહીને આવી છું કે મમ્મીને લઈને આવીશ. છે ને તે એપોઇન્ટમેન્ટ લીધી છે મેં? હા, લઈ લીધી છે, ટેન્શન નહીં લે. શું ગોતો છો? વાહ, શું વાત છે! તમે લોકો તમારી મોજ મસ્તી મારો, પપ્પાને તો ખબર નહીં કેટલો મોટો ફટકો પડ્યો છે. આ ઘર વેચવા કાઢ્યું છે અને તમને લોકોને તો મનમાંય નથી. આ શું વાત કરે છે અંજલિ તું? તારા પપ્પાએ ઘર વેચવા કાઢ્યું છે? હા, એ પણ તમારા બંનેના કારણે. પપ્પાની મુસીબતો વધારી દીધી છે. ખબર નહીં પપ્પાની માથે કેટલું દેવું થઈ ગયું છે. મમ્મી હવે આ બધું શું થઈ ગયું? પપ્પા શું સાચે ઘર વેચી દેશે હવે? હા રીના, આજે ઊભી થઈ છે ને પરિસ્થિતિ, એ આપણા બંનેના કારણે જ થઈ છે. આપણે જ્યાં લાખો રૂપિયાની શોપિંગ કરીને એ કદાચ એ પૈસા જો બચાયા હોત ને રીના, તો તારા પપ્પા વેપારીઓને જેને બાકી હતા ને એને આપીને દેણું ચૂકતે કરતે. સાચી વાત. પણ આપણે તો ખર્ચા કરતા જ ગયા, પાછા વળીને આપણે કઈ જોયું જ નહીં. અને હું પોતે પણ ભાન ભૂલી ગઈ હતી કે જ્યાં ખર્ચા કરી રહી છું એ નકામા ખર્ચા છે. તો મમ્મી હવે શું થશે?
કઈ નહીં રીના, પેલા તારા પપ્પા પાસે જઈને વાત તો કરીએ. જો કદાચ આપણે કંઈક મદદ કરી શકતા હોઈએ તો આપણે એમની મદદ કરીએ. ઠીક છે? એમની પાસે જઈએ આપણે બંને. હા પરેશભાઈ, ના ભાઈ ના, હું તમારા બધા રૂપિયા ચૂકવી દઈશ, પણ મને તમે થોડોક સમય આપો. હા, તમે ખાલી 6 મહિનાનો સમય આપો ને એટલે હું તમારા પૈસા કરી આપીશ. હું ના નથી પાડતો. હા પ્લીઝ પ્લીઝ થોડોક સમય. પણ એ રીતે અર્જન્ટ હું ક્યાંથી કાઢું? સુધીર, શું થયું? તું અત્યારે મને પૂછે છે કે શું થયું? તને કઈ જ ખબર નથી? હા, અંજલિ અમને કહેતી હતી કે આ ઘર તમે વેચવા કાઢ્યું છે. હા, બરાબર સાંભળ્યું છે તમે લોકોએ. આ મકાન મેં વેચવા માટે કાઢ્યું છે. તમને લોકોને ખબર છે તમે માં દીકરી બંને શું કારસ્તાન કર્યા છે? આ શોપિંગના નામે, ખરીદીના નામે મારા એકાઉન્ટમાંથી બધા રૂપિયા તળિયા ઝાટક કરી નાખ્યા છે. કેટલા રૂપિયા વાપરે છે એની ભાન છે તમને લોકોને? 7 થી 8 લાખ રૂપિયા પૂરા કરી નાખ્યા છે. હવે તમે લોકો વિચાર કરો, આ લેણિયાતોના ફોન આવે છે, એને શું જવાબ આપો મારે? જો એ 7 થી 8 લાખ રૂપિયા બચ્યા હોત ને તો થોડા થોડા વેપારીને આપ્યા હોત ને તો એ લોકો ખમી જાત. અત્યારે બધા માથે ઘોડો ચડી ગયા છે. સુધીર, અમને માફ કરી દેજો. અમને આ પરિસ્થિતિનો અંદાજો જરા પણ નહોતો. અરે તમને આ પરિસ્થિતિમાં અમે મૂકી દીધા, અમારી ભૂલ થઈ ગઈ. આ ફેશનેબલની દુનિયામાં, આ દુનિયાની સાથે સાથે ચાલવામાં અમે એ પણ ભૂલી ગયા કે ઘરમાં આ પરિસ્થિતિ પણ આવી શકે છે. અમે હદ બાર વગરના ખર્ચા કર્યા છે. સુધીર, અમે માનીએ છીએ અમારી ભૂલ થઈ ગઈ છે. અમને માફ કરી દેજો. હા પપ્પા, અમને માફ કરી દેજો. અમને નહોતી ખબર કે અમારા લીધે આવી પરિસ્થિતિ ઊભી થઈ જશે, કે તમારે અમારા રીતે ઘર વેચવાનો વારો આવી જશે. પણ સુધીર, અમે મા દીકરીએ નક્કી કર્યું છે કે અમે અમારા ઘરેણા તમને આપી દઈશું અને થોડી ઘણી જે મદદ થાય અમારાથી અમે તમારી મદદ કરી લઈશું. સુધીર, ઠીક છે તારા, અત્યારે તમારા બંને મા દીકરાના ઘરેણા વેચી નાખીશું આપણે, અને જે કઈ પૈસા આવશે ને આ વેપારીને થોડા થોડા આપશું ને તો એ લોકો થોભી જશે. અને હા, બીજી ખુશીની વાત એ છે કે હમણાં થોડો સમય પહેલા જ મારી એક વેપારી સાથે વાત થઈ અને બિઝનેસ ડીલની વાત હતી. તો મારા અંદાજે 100% એ ડીલ ફાઇનલ થઈ જશે. અને એ ડીલ ફાઇનલ થશે ને તો આમાં મને ઘણો નફો થશે. એટલે પછી હું તમારા બંને મા દીકરાના ઘરેણા પાછા બનાવી આપીશ. ના ના સુધીર, અમને હવે ઘરેણાનો મોહ નથી અને આ ફેશનેબલ કપડાં પણ અમારે નથી જોઈતા. અને બીજી વસ્તુ તમને એ કહું, હવે આ કર્જમાંથી જ્યારે બહાર નીકળીશું ને ત્યારે જ કંઈક શોપિંગ કરીશું, અને પણ તમારી સાથે જઈને. ત્યાં સુધી અમે મા દીકરી 1 રૂપિયાનો પણ ખર્ચો નહીં કરીએ. સુધીર? હા પપ્પા. કોઈ વાંધો નહીં દાદા, આજે મોડે મોડે પણ તમે લોકોને સમજાયું ને એ બહુ આનંદની વાત છે. પણ હવે છે ને આ બધી ચિંતા છોડી દો. મેં હમણાં શું કીધું, ધંધામાં સારો બિઝનેસમાં મારે આવક થશે ને એટલે ફરી પાછા ઘરેણા લઈ આપીશ અને ફેશનેબલ કપડાં પણ લઈ આપીશ. બસ.